ગુડ મોર્નિંગ મિત્રો, તમે બધા મજામાં હશો ને? તો આજે આપણે હિન્દી વિષય શીખવાના છીએ. હિન્દી વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં પ્રકરણ ત્રીજું ગિનતી 1 से 20 એ ચાલુ કર્યું હતું, બરાબર ને? તો એમાં આપણે છેલ્લે અભ્યાસ 5 આપણે પૂર્ણ કર્યો હતો કે ગિનતીને અંક અને શબ્દમાં અનુલેખન કરવાનું હતું, બરાબર ને? આપણને અંકમાં અને શબ્દમાં આપ્યું જ હતું, તો એને આપણે ફક્ત અને ફક્ત જોઈને અનુલેખન કરવાનું છેલ્લે જોયું હતું. તો આજે આપણે આગળ અભ્યાસ નંબર 6 જોવાના છીએ. अभ्यास नंबर 6 જોઈએ तो अभ्यास 6 गिनती क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाइए. હવે શું કરવાનું છે? અહીં ગિનતી ક્રમિક રૂપમાં એટલે 1 થી લઈને આપણને 20 ગિનતી આપેલી છે, તો એને આપણે બોલતા જવાનું છે અને જોડતા જવાનું છે, બરાબર? શું કરવાનું છે? બોલતા જઈશું એક પછી બે, એવી રીતે હિન્દીમાં બોલતા જવાનું છે અને એને જોડવાનું છે. તો આપણે એને જોડીએ, બરાબર? તો 1 આ 1 થી સ્ટાર્ટ કરીએ, બરાબર? 1 પછી 2, 1 પછી 2, આ 2, 2 પછી 3, 3 પછી 4, बराबर? 3 પછી 4, 4 के बाद 5. આપણે કેવી રીતે એને જોડવાનું છે? ક્રમિક રીતે, બરાબર? એક પણ લીટીને કાપ્યા વગર, એટલે એક લીટી પરથી બીજી લીટી પસાર થવી જોઈએ નહીં, એ રીતે આપણે એને જોડવાનું છે, બરાબર? પછી 5 પછી 6 છે, તો 6 આપણા ક્યાં છે? 4, 5, 5 પછી 6 આપણને અહીં આપેલા છે, બરાબર? ઉપર, સોરી ખોટું જોયું, આપણે ફરીથી જોડીએ. પહેલાં 1 પછી આ 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5 અને 5 પછી 6 અહીં છે, બરાબર? પછી 6 પછી 7 ક્યાં છે? તો 6 પછી 7 અહીં છે, 7 પછી 8 અહીં છે, 8 પછી 9, 9 પછી 10 ક્યાં છે? તો ઉપર છે, 10 પછી 11, 11 પછી 12, 12 પછી 13, 13 પછી 14, 14 ક્યાં છે? તો અહીં છે, બરાબર? 14, 14 પછી 15, 15, 16, 16 પછી 17, 17 પછી 18, 18, 19 અને 20, બરાબર? એક પણ લીટીને આપણે કાપ્યા વગર જોડવાનું છે. તો આ રીતે જોડાઈ ગયું, બરાબર? આ રીતે તમારે નંબર આપી દેવાના છે નોટબુકની અંદર. પછી આ રીતે તમારે ક્રમિક રીતે બોલતા જવાનું છે અને પછી જોડતા જવાનું છે, બરાબર? હવે આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય ચાલુ થાય છે, બરાબર? તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 જોઈએ. गिनती के सही शब्द अंकों के सामने लिखिए. गिनती के सही शब्द એટલે અહીં અંકમાં જે આપેલા છે એને શબ્દમાં જે આપેલા છે એ શબ્દમાં દો હે, તો દો આપણે ક્યાં લખેલું છે એ રીતે આપણે જોડવાનું છે, બરાબર? તો આપણે એને જોડીશું. તો દો છે, બરાબર? દો છે તો અહીં છે દો, આ દો છે, બરાબર? તો આપણે દોને અહીં લખી દઈએ કે દો, થઈ ગયું.
પછી તીન, તો તીન ક્યાં છે? તો તીન નીચે હશે, આપણે જોઈએ તીન અહીં છે, બરાબર. તો એ તીનને આપણે ક્યાં લખવાનું છે? 3ની બાજુમાં. તો અહીં આપણે તીન લખી દઈશું. પછી આ કયો અંક છે? તો એ છે 5. તો આપણે અહીં બાજુમાં 5 લખી દઈએ. આ રીતે શબ્દમાં તમારે લખી દેવાનું છે, બરાબર. પછી કયો અંક છે? તો 6. તો 6 લખી દેવાનો છે. 6 લખો ત્યારે વિસર્ગ લખવાનું છે બાજુમાં. પછી કયો અંક છે? તો 9. તો આપણે એને શબ્દમાં 9 લખી દઈશું, 9. પછી આગળ જોઈએ તો પછીનો જે અંક છે એ 17 છે. કેટલા છે? 17. તો આપણે અહીં 17 લખીશું, બરાબર. તો આપણે અહીં 17 લખી દઈએ. આ 17 લખી દીધા. પછી કેટલા છે? તો 18. તો આપણે અહીં 18 લખી દઈશું, 18, બરાબર. પછી કયો અંક છે? તો પછી છે 19. તો 19ને આપણે હિન્દીમાં 19 કહીશું. તો આપણે અહીં 19 લખવાનું છે. શું લખવાનું છે? 19, બરાબર. આ રીતે આપણે જોડકા જોડી લીધા, એટલે કે સાચા શબ્દોને અંકોની સામે આપણે લખી દીધા, બરાબર. તો આ રીતે તમારે પણ લખવાના છે. અંકને શબ્દમાં આપેલા જ છે, પરંતુ આપણે સાચો અંકની સામે શબ્દ લખવાનો રહેશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. प्रश्न नंबर 2 જોઈએ તો रिक्त स्थानों में क्रम से संख्या अंक भरिए. શું કરવાનું છે? रिक्त स्थानों में એટલે કે ખાલી જગ્યામાં ક્રમથી સંખ્યા અથવા અંક લખવાના રહેશે, બરાબર. ક્રમ છે એટલે કે ક્રમ અનુસાર લાઈનમાં આપણે 1 પછી 2 આવે, 2 પછી 3 આવે. તો જ્યાં જ્યાં ખાલી જગ્યા છે, કયો અંક છૂટી ગયો છે તે આપણે જોવાનું છે અને એ ખાલી જગ્યાની અંદર આપણે લખવાનું રહેશે, બરાબર. તો જુઓ, આપણે ગિનતી ચાલુ કરીએ તો ગિનતી આપણને 1 અહીં આપેલો છે, બરાબર. 1 આપેલો છે. 1 પછી રિક્ત સ્થાન છે એટલે કે ખાલી જગ્યા છે, અને ત્યારબાદ આપણને 3 આપ્યો છે. એના પછી રિક્ત સ્થાન છે. પછી 5 આપ્યો છે. ફરીથી રિક્ત સ્થાન છે, ખાલી જગ્યા છે. પછી પાછા 2 અંક આપેલા છે અને ત્યારબાદ ખાલી જગ્યા છે. આ રીતનું છે. જ્યાં જ્યાં ખાલી સ્થાન છે ત્યાં શું કરવાનું છે? ક્રમ અનુસાર આપણે અંક લખવાનો રહેશે, બરાબર. એટલે કે સંખ્યા લખવાની છે. તો આપણે ચાલુ કરીએ. 1 પછી કેટલા આવશે? તો 1 પછી 2 આવે. તો આપણે 1 કે બાદ 2 એટલે આપણે હિન્દીમાં લખવાનું છે, બરાબર. અંક 2. 2 પછી 3. 3 પછી 4. તો આપણે 4 લખી દઈએ, 4. 5 તો છે જ, 6 લખવાનું છે, 6. 7 આપ્યો છે, પછી 8 લખવાનો છે. 9 આપ્યો છે, 10 પણ આપ્યો છે. પછી 11. તો આપણે 11 લખવાનું છે. 12 આપેલો છે, 13 લખવું પડશે. તો આપણે 13 લખીશું, 13. 14 પણ આપ્યો છે એટલે લખીશું રિક્ત સ્થાનમાં 15. 15. 15 પછી પણ રિક્ત સ્થાન છે, એના પછી પણ રિક્ત સ્થાન છે એટલે 15 પછી શું આવશે? 16. 16 પછી શું આવશે? તો 17. 17 પછી 18. તો 18 આપણને આપી દીધેલો છે. ત્યારબાદ 2 રિક્ત સ્થાન છે, તો 18 પછી શું આવશે? તો 19. 19 પછી 20. તો આ રીતે આપણે 1 થી 20 ગિનતી શીખી ગયા છે, એટલે આપણને રિક્ત સ્થાન પૂરતા પણ આવડશે, બરાબર. તો આ રીતે તમારે રિક્ત સ્થાન પૂર્ણ કરવાનું રહેશે, બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. प्रश्न 3 જોઈએ. रिक्त स्थानों में शब्दों की गिनती क्रमिक रूप से लिखिए. આગળ આપણે પ્રશ્ન 2 ની અંદર શું જોયું? પ્રશ્ન 2 ની અંદર આપણે અંકમાં ક્રમ અનુસાર લખવાનું હતું, બરાબર. અંકમાં તો અહીં પણ ક્રમ અનુસાર લખવાનું છે, પરંતુ શબ્દોમાં લખવાનું છે, બરાબર. શબ્દો કી ગિનતી ક્રમિક રૂપમાં લખવાની છે. તો 1 લખ્યો છે, બરાબર. શબ્દમાં 1 લખ્યું છે. ત્યાર પછીના 2 જે ખાલી જગ્યા છે એ રિક્ત સ્થાન છે એટલે કે ખાલી જગ્યા છે, 2 કોષ્ટક. ત્યારબાદ આપણને 4 આપ્યા છે, 4 લખ્યું છે શબ્દમાં.
અને પછી રિક્ત સ્થાન છે 3, ત્યાર પછી ડાયરેક્ટ 8 લખ્યા છે શબ્દમાં અને 2 સ્થાન ખાલી છે, ત્યારબાદ 11 અને 3 સ્થાન ખાલી છે, પછી ડાયરેક્ટ 15 લખ્યું છે, તો 15 પછી શું આવે છે તેના માટે રિક્ત સ્થાન છે, પછી 17 લખ્યું છે અને 2 રિક્ત સ્થાન છે અને છેલ્લે 20 લખ્યું છે। તો આ જે રિક્ત સ્થાન છે એને આપણે શબ્દો કી ગિનતી ક્રમિક રૂપમાં પૂર્ણ કરવાની છે, બરાબર। તો આપણે પૂર્ણ કરીએ। તો 1 પછી કેટલા આવે, તો 1 પછી આવે 2, તો 2 આપણે શબ્દમાં લખવાનું રહેશે આ રીતે 2 પછી 3 આવે, બરાબર ને, તો 3 આપણે આ રીતે શબ્દમાં લખીશું। 3 પછી 4, તો 4 તો લખેલા જ છે, ત્યારબાદ રિક્ત સ્થાન છે 3 બધી રિક્ત સ્થાન છે, તો 4 પછી આવશે કેટલા આવશે 5, તો આપણે 5 લખીશું શબ્દમાં 5 પછી 6 પછી શું આવશે 7, તો આપણે 7 લખી દઈએ। 7 પછી 8 તો લખેલા જ છે, ત્યારબાદના 2 કોષ્ટક ખાલી છે એટલે કે 2 ખાલી જગ્યા છે, તો 8 પછી શું આવશે તો 9, તો આપણે 9 શબ્દમાં લખી દઈએ। 9 પછી 10 લખી લીધા પછી 11, તો 11 લખેલું જ છે, 11 પછી 3 રિક્ત સ્થાન છે એટલે 11, 12, 13 અને 14 લખવું પડે, બરાબર। 11 પછી આપણે લખીએ 12, પછી આવશે 13, 14 અને 15, તો 15 લખેલા છે, ત્યારબાદ રિક્ત સ્થાન છે, 15 પછી શું આવે તો 16, તો આપણે અહીં 16 લખીશું। ત્યારબાદ 17 લખેલા છે એટલે આપણે 2 રિક્ત સ્થાન છે, તો 17 પછી શું આવે તો 18, તો આપણે 18 લખીશું અને 19 અને છેલ્લે આવે 20, તો 20 તો લખેલા જ છે, બરાબર। તો આ રીતે તમારે જે અંકમાં અને શબ્દમાં તમારે લખવાનું રહેશે, બરાબર। હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3 મિત્રો આપણે પ્રકરણ નંબર જે 3 છે ગિનતી 1 से 20, બરાબર। 1 થી 20 જે ગણતરી છે એ આખા પ્રકરણની અંદર આપણે ફક્ત ને ફક્ત 1 થી 20 જે એકડા આપણે કહીએ ને ગુજરાતીમાં એ અંકમાં અને શબ્દમાં શીખી ગયા છે, બરાબર। તો તમારે આ જે એકડા છે 1 થી 20 એકડાનું વારંવાર પુનરાવર્તન તમારે કરતા રહેવાનું, અંકમાં પણ લખવાના અને શબ્દમાં પણ લખવાના રહેશે, બરાબર। આ રીતે આપણે જે અભ્યાસ 1 થી લઈને 6 અભ્યાસ આપણે જોઈ ગયા। 1 થી 6 અભ્યાસની અંદર પણ આપણે શું શીખ્યા, 1 થી 6 અભ્યાસની અંદર પણ આપણે 1 થી 20 એકડા શીખી ગયા, બરાબર, અંકમાં અને શબ્દમાં શીખી ગયા। એવી જ રીતે એના સ્વાધ્યાયમાં પણ આપણે શું જોયું હતું, 1 થી 20 એકડાના સમજૂતી જોઈ હતી, બરાબર ને, જોડકા જોડવાના એ પણ 1 થી 20 અંક અને શબ્દમાં જોયા હતા, અને ક્રમિક સંખ્યા એટલે ખાલી જગ્યા જે પૂર્ણ કરવાની હતી પ્રશ્ન 2 અને પ્રશ્ન 3ની અંદર, એ ખાલી જગ્યા પણ શેની હતી, અંકોની હતી। પ્રશ્ન 2ની અંદર આપણે ખાલી જગ્યા જોઈ ગયા એ અંકોની ખાલી જગ્યા હતી, અને ત્યારબાદ જે પ્રશ્ન 3 હતો એ પ્રશ્ન 3ની અંદર આપણે જે ખાલી જગ્યા જોઈ એ શબ્દોની ખાલી જગ્યા હતી। તો આ જે એક સ્વાધ્યાયની અંદર તો આપણે પ્રશ્નો જોયા 1 થી લઈને 3 પ્રશ્નો જોયા, બરાબર। એ 3 પ્રશ્ન તમારે તમારી હિન્દીની નોટબુકમાં લખવાના રહેશે। ત્યારબાદ જે પ્રશ્ન નંબર જે ચોથો છે, પ્રશ્ન નંબર 4, हाट का खेल। हाट का खेल જે આ પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે તમારા ઘરે તમારા મિત્રો સાથે તમારે રમવાનું રહેશે, બરાબર। આ તમારું હોમવર્ક છે। તો આપણે અહીં જે આ પ્રકરણ છે, પ્રકરણ નંબર 3 ગિનતી 1 से 20 એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ, અને
નવું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4 નવા ચેપ્ટર સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું.